અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોમાં વરસાદ આવે અને આ અંડરપાસ બંધ કરી દેવા પડતા હોય. અંડરપાસમાંથી પાણી કાઢવાનું તો કોઈ આયોજન થતું નથી, પણ હા આગળ ઝાંપા મૂકી દેવાય છે, કારણ કે તંત્રને ખબર છે વરસાદ આવશે એટલે આપણે પાણીની નિકાલની વ્યવસ્થા તો કરી નથી, આ અંડરપાસ બંધ કરવા પડશે, ઝાંપા મૂકી દેવાય. જો મોટા શહેરોમાં આવી હાલત હોય તો નાના નાના શહેરોમાં તો તંત્ર શું કરતું હશે એ સમજી શકાય છે. આ બાજુ મહેસાણાના શહેરો જોયા, હવે પાટણની વાત કરીએ. પાટણ શહેર એક સમયે ગુજરાતની રાજધાની, દોમ સાહેબી, પણ જ્યાં પ્રજાતંત્ર આવ્યું અને નેતાઓના હાથમાં વહીવટ આવ્યો એ પછી પાટણની હાલત શું થઈ છે. આ પાટણનું મુખ્ય પ્રવેશ દ્વાર છે, રેલવે ગરનાળું છે, પણ જ્યારે પણ વરસાદ આવે આ વર્ષો જૂની વ્યવસ્થા, વર્ષો જૂની આ જ વ્યથા છે લોકોની, આ જ પરેશાની છે, હજી પણ કોઈ એવી વ્યવસ્થા નથી કરાઈ કે અહીંથી પાણીનો નિકાલ થાય. યશવંત પાસેથી જાણીએ કે લોકો કેટલા હેરાન પરેશાન થાય છે. સાચી છે આપની કે ભલે એક સમયની રાજધાની ગણાતી હોય, પરંતુ અત્યારે ખૂબ જ કફોડી હાલત છે. દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનનો સુંદર નકશો બનાવવામાં આવે છે, પરંતુ એ સુંદર નકશો જ્યારે માત્ર 1 ઇંચ વરસાદ આવે ને ત્યારે આ જ ગરનાળાના અંદર જે પાણી ભરાય છે તે પાણીના અંદર એ સુંદર નકશો ગરકાવ થઈ જાય છે. હજુ તો આ કમોસમી વરસાદ છે. નુપુર, આપ સૌ કોઈ જાણીએ છીએ કે આ જે હવામાન ખાતાની આગાહી હતી તેને લઈને આ કમોસમી વરસાદ છે. 10 દિવસ બાદ જ્યારે ચોમાસું શરૂ થશે અને આ વખતે આગાહી પણ હવામાન ખાતા દ્વારા આપી દેવામાં આવી છે કે 100% વરસાદ થવાનો છે, મતલબ કે સારો વરસાદ થવાનો છે. તો જ્યારે કલાકો સુધી વરસાદ થવાનો છે, ગમે ત્યારે થઈ શકે છે અને દિવસ રાત પણ થઈ શકે છે, ત્યારે આ પરિસ્થિતિ કેટલી મોટી નિર્માણ થઈ શકે છે. બીજી વાત કરવામાં આવે જ્યારે પાણી નિકાલવાની, તો અત્યારે પાણી નીકળવા માટે 2 થી 3 ગટરના ઢાંકણા છે, બીજી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. અને જે ગરનાળું છે તે ગરનાળું અત્યારના અવર જવર માટે પાટણનું હૃદય ગણાય છે, કારણ કે બીજા અન્ય રસ્તાઓ કાં તો કન્સ્ટ્રક્શનની સાઈડ ઉપર છે અથવા તો બીજા રસ્તાઓ જે રેલવે પાસે તો તે એક બંધ પણ થઈ ગયો છે વર્ષોથી. તો જે કહેવાય તો પાટણનું મુખ્ય ગરનાળું કહેવાય કે જ્યાંથી મોટા ભાગનું લગભગ 50%થી પણ વધુ ટ્રાફિક ત્યાંથી જતો હોય છે. પરંતુ જે આજ દિવસ સુધી પ્રી મોન્સૂન પ્લાનની વાત કરવામાં આવે કે ત્યાં આગળ સુંદર વ્યવસ્થાની વાત કરવામાં આવે છે, તો તમામ બાબતે પાટણ નગરપાલિકા અને બીજું તંત્ર પણ આ બાબતે નિષ્ફળ ગયું છે. નુપુર, અને આવી જ હાલત ઠેર ઠેર જોવા મળી રહી છે.